તો આ તરફ અમદાવાદના માધુપુરા જગદંબાના મંદિરે પણ ભક્તોની ભીડ જામી છે। ભાદરવી પૂનમ હોવાથી ભક્તોનું ઘોડાપુર ત્યાં પણ ઉમટી પડ્યું છે। મા અંબાના 200 વર્ષથી થાય છે ચોખા ઘીના અખંડ દીવા। ભાદરવી પૂનમે હોય છે માતાજીના દર્શનનો વિશેષ મહિમા। વસ્ત્ર અલંકારો અને આભૂષણોનો કરાયો છે વિશેષ શણગાર। ભાદરવી પૂનમમાં અંબાજીના મેળાની સાથે સાથે માધુપુરા મંદિરમાં પણ દર્શનાર્થીઓની ભીડ દર પૂનમે ઉમટી પડતી હોય છે અને વહેલી સવારથી અહીંયા પણ ભાદરવી પૂનમના દિવસે અહીંયા દર્શન કરવા માટે મોટી સંખ્યામાં માઈ ભક્તોની ભીડ અવિરત અહીંયા દિવસભર ચાલુ રહેતી હોય છે। અમે દર વર્ષે અહીંયા આવીએ છીએ દર્શન કરવા અને માતાજીનું મુખ જોઈને જે પ્રસન્નતા આવે છે એના કોઈ વર્ણન કરી શકાય એમ નથી। કેટલી આસ્થા અને ઉમંગ સાથે અહીંયા આપ દર્શન કરવા આવો છો? કેટલું ભક્તોનું ધોડાપુર રહેતું? ભક્તોનું ઘોડાપુર તો હંમેશાની જેમ હોય જ છે ભાદરવી પૂનમે, અને તમે જેમ કહ્યું નવરાત્રીનું આમંત્રણ પણ આપવા આવે છે ભક્તો। આના દર્શન થઈ જાય, અંબાજી જેટલો થઈ જાય એટલી ખુશી થાય એટલી। ભક્તોની જે ભીડ છે એ જ પ્રકારે ભક્તોની આસ્થા પણ અહીંયા મંદિર સાથે જોડાયેલી છે અને દર પૂનમે અહીંયા મેળાની જેમ ભક્તોનું ધોડાપુર અહીંયા ઉમટતું નજરે પડતું હોય છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।